એલન બાર્ટલેટ શેપર્ડ જુનિયર હતું. તેઓ પાંચમા અવકાશ યાત્રી હતા. તેમણે 47 વર્ષની વયે ચંદ્ર પર ચાલનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા હતા. તેઓનો મિશન એટલે કે ફ્રીડમ 7 વિશે હું તમને થોડી માહિતી આપીશ. ફ્રીડમ 7 5 મે 1961ના રોજ ઉડાન ભર્યું હતું. તે એક સબ ઓર્બિટલ ઉડાન હતી, એટલે કે તે પૃથ્વીની આસપાસની કક્ષામાં નહોતું ફર્યું, પરંતુ સીધું જ અવકાશમાં જઈને પાછું આવ્યું હતું. આ મિશન 15 મિનિટ અને 22 સેકન્ડનો હતો. તેમાં એલન સ્પેસ ગયા હતા. આ રોકેટ રેડસ્ટોન રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમનું બીજો મિશન એટલે કે અપોલો 14 વિશે હું તમને થોડી માહિતી આપીશ. અપોલો 14 31 જાન્યુઆરી 1971માં ઉડાયું હતું અને તે મિશન 9 ફેબ્રુઆરી 1971 સુધી ચાલ્યો હતો. આ મિશનમાં એલન સ્પેસ કમાન્ડર તરીકે પોતાની ફરજ બજાવી હતી. તેમની સાથે સ્ટુઅર્ટ રુઝા પણ ગયા હતા. તેઓએ ચંદ્રની સપાટી પર 9 કલાક અને 17 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. તેઓએ 43 કિલોગ્રામ એટલે કે 94 પાઉન્ડ જેટલા ચંદ્રના નમૂના એકત્રિત કર્યા હતા. ત્યારે જ તેમણે એક ક્લબ અને 2 ગોલ્ફ બોલનો ઉપયોગ કરીને ચંદ્રની સપાટી પર ગોલ્ફની રમત રમી હતી. આ ઇતિહાસમાં નોંધાયેલો તેમનો પ્રખ્યાત શોખ હતો. મારું નામ સુથારમી રાશિભાઈ છે. મારા ટોપિકનું નામ છે ગેલિલિયો ગેલિલી. ગેલિલિયો ગેલિલીનો જન્મ 15 ફેબ્રુઆરી 1564 ઇટલીમાં થયો હતો. એક ઇટાલિયન કુદરતી ફિઝિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા, જેમણે ગતિના વિજ્ઞાન અને ગતિના સામાનોની શોધ કરી હતી. જેમાંનો 2-3 સાધનો તમને કહું છું. પહેલું, બીકર અને ડ્રોપર, જે આપણે વિજ્ઞાનના પ્રયોગમાં ઉપયોગ કરીએ છીએ. તે આપણને ઘણા પ્રયોગોમાં ઉપયોગ કરે છે. તેણે બનાવેલું સુધાર ટેલિસ્કોપ વડે તેને આકાશગંગાના તારા, શુક્રના તબક્કા અને ગુરુગ્રહના 4 સૌથી મોટા ઉપગ્રહની શોધ કરી હતી. શનિના વલયો, ચંદ્રના કેક્ટસ અને સૂર્યરેખાનું અવલોકન કર્યું હતું. 17મી સદીના જગતવિજ્ઞાની ગેલિલિયો ગેલિલી દૂરબીનની મદદથી ગુરુગ્રહના 4 મોટા ઉપગ્રહની શોધ કરી હતી. તેમાંના 4 ઉપગ્રહો પહેલું પૃથ્વી, ચંદ્ર, બુધ અને નેપ્ચ્યુન છે. 1970ના રોજ અમેરિકાથી આવતા પાયનીયર 10 અને પાયનીયર 11 વોયેજર 1 અને વોયેજર 2 આવેલા હતા. તે અમેરિકાથી આવતા તેમણે ગુરુગ્રહની ફોટા અને વિડીયો ઉતાર્યા હતા. તેમના લાંબા સમયના અભ્યાસ માટે તેમણે એક અંતરિક્ષયાનની યોજના કરવામાં આવી હતી. તેનું નામ ગેલિલિયો ગેલિલી અંતરિક્ષયાન યોજના આપવામાં આવ્યું હતું. આજનો મારો ટોપિક છે સીવી રામન. સીવી રામનનું પૂરું નામ ચંદ્રશેખર વેંકટ રામન હતું. તેમનો જન્મ તમિલનાડુના તિરુચિરાપલ્લી ગામમાં થયો હતો. તેમના પિતા વિજ્ઞાન અને ભૌતિક શાસ્ત્રના વ્યાખ્યાતા હતા. તેથી તેમને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી રહેતું હતું. તેમણે 11 વર્ષની વયે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેમને ગણિત અને ભૌતિક શાસ્ત્રમાં ખૂબ રસ હતો. તેમણે પોતાનું પૂરું જીવન ભૌતિક શાસ્ત્ર અને વિજ્ઞાનના પ્રયોગોમાં વિતાવ્યું હતું. તેથી તેમને રામન ઇફેક્ટ નામના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ભારત રત્ન નામના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાનો આગળના અભ્યાસ માટે ચેન્નઈ પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને તેમણે NA કર્યું હતું. પણ તેમણે NA કર્યું હતું તે કોલેજમાં પ્રથમ આવ્યા હતા. પરંતુ તેમને વિજ્ઞાનમાં હજુ રસ હતો. તેથી તેમણે પોતાના મિત્રો સાથે ઇન્ડિયન એક્સેલરેટરી ઓફ સાયન્સમાં ભાગ લીધો અને વધુ સંશોધન કર્યા. તેથી તેમણે સરકારી નોકરી અને કોલકાતા પ્રેસિડેન્સી કોલેજમાં તેઓ પ્રોફેસર બન્યા હતા. તેમનું મૃત્યુ 21 ફેબ્રુઆરી 1962ના રોજ થયું હતું. નમસ્કાર, મારું નામ પરમા દેવીરા છે. હું ધોરણ 7માં ભણું છું. મારા ટોપિકનું નામ છે સલમાન ખાન. જીવન. ફૂલ નેમ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન. ફાધર નેમ સલીમ ખાન. મધર નેમ સુશીલા ખાન. બ્રધર નેમ સોહેલ ખાન એન્ડ અરબાઝ ખાન. બર્થ ડેટ 29 ડિસેમ્બર 1965. બર્થ પ્લેસ इंदौर मध्य प्रदेश. फिल्मी कारीगरीની શરૂઆત 1958માં આવેલી ફિલ્મ મેને પ્યાર કિયામાં સલમાન ખાને વિશેષ ભૂમિકા નિભાવી હતી અને 1989માં આવેલી ફિલ્મ મેને પ્યાર કિયામાં તેમણે વિશેષ ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ સુપરહિટ જવાને કારણે તેઓ યુવા દિલોના ધબકારા બની ગયા. પુરસ્કારને માન સન્માન. આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ફિલ્મફેર એવોર્ડ, તેરે નામ, વોન્ટેડ, કરણ અર્જુન. 90ની દાયકાની સુપરહિટ ફિલ્મો બાકી, કરણ અર્જુન, હમ આપકે પ્યાર કિયા તો ડરના ક્યા. પછી 2000 પછીની દાયકાની સુપરહિટ ફિલ્મો. 2000 પછીની તેમણે પોતાની છબી બદલીને એક્શન હીરો તરીકે બનાવી હતી અને નીચે મુજબ તેમની સુપરહિટ ફિલ્મો છે: દબંગ, વોન્ટેડ, એક થા ટાઈગર, ટાઈગર જિંદાબાદ, ટાઈગર જિંદા હૈ. સામાજિક કાર્ય અને વ્યક્તિગત કાર્ય.
જે શિક્ષણ અને જરૂરતમંદોને પૈસા પ્રદાન કરે છે. હાલમાં સલમાન ખાનની ઉંમર 59 વર્ષ બતાવવામાં આવે છે. વિવાદો: હિટ એન્ડ રન કેસ, બ્લેકમેલ શિકાર કેસ. આજનો સલમાન ખાન માત્ર એક અભિનેતા નથી, પરોપકારી વ્યક્તિ, ટીવી હોસ્ટ અને ગાયક પણ તરીકે પણ કહેવાય છે. તેનો શો બિગ બોસ હજુ પણ લોકપ્રિય છે અને તેઓ કરોડો લોકોના દિલમાં રાખે છે. મારું નામ માસી ગ્રેસી છે. મારા ટોપિકનું નામ કવિ નર્મદ છે. નર્મદનો જન્મ ઈસવીસન 1833માં સુરતના અલમપુરા વિસ્તારમાં થયો હતો. તેમનું આખું નામ નર્મદા શંકર લાલશંકર દવે હતું. તેમની 3 પત્નીઓ હતી. પ્રથમ ગુલાબબીજા રાહીબેન અને ત્રીજા નર્મદ ગૌરી. તેઓ ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટય, સંવાદ લેખન, કોશકાર, ટીગરકાર, સંપાદક અને સંશોધક હતા. તેઓ 5 વર્ષની ઉંમરે ભુલેશ્વરની નાના માતાજીની શાળામાં વિદ્યારંભ કર્યો. ત્યાંથી ઈચ્છા મહેતા અને હકીમ મહેતાની શાળામાં અભ્યાસ. ફરી 1845માં અંગ્રેજી શાળામાં દાખલ થયા. 1850માં મુંબઈમાં એલિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ કોલેજમાં દાખલ થયા. કોલેજમાં અભ્યાસ અધૂરો મૂક્યો. ત્યારથી 1852માં સંડેરી શાળાના શિક્ષક બન્યા. ફરી સુરતની શાળામાં અને 1852માં મુંબઈ ગયા. મિત્ર જવેલલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કોલેજમાં પ્રવેશ કર્યો. આ ગાળામાં કાવ્ય પ્રત્યે ઘણી દિલચસ્પી હતી. વર્ગમાં શીખવાતી વર્ણચળવળની કવિતાઓ અને તેમાં નિરૂપાયેલી પ્રકૃતિનો ઘેરો અભાવ પડ્યો. 26મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ કર્યો. કાવ્ય વાંચન અને વિજ્ઞાન જ્ઞાનની તૈયારી કરી. સાથે સાથે મુંબઈમાં એલિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ શાળામાં મદદની શિક્ષક બન્યા. નર્મદ ગ્રંથ લખાણોમાંના નિબંધોમાં રસપ્રવેશ, ફિગર પ્રવેશ જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધોનો મહત્વ હતો. તેમનું મૃત્યુ ફેબ્રુઆરી મહિનામાં થયું હતું. મારું નામ કુર્તિયાલાલ સપનકુમાર છે. હું ધોરણ 7માં ભણતી વિદ્યાર્થી છું. અમારા નારાયણ વિદ્યાલયના સ્કૂલમાંથી અમને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. તેના મારા ટોપિક નામ છે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી એક ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યકાર અને આદ્ય ખરા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલા બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતમાં થયો હતો. ઝવેરચંદ મેઘાણીના માતાનું નામ ધોળીબાઈ મેઘાણી અને તેના પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું. તેમને એક પુત્ર હતો, તેનું નામ જયંત મેઘાણી હતું. ઝવેરચંદ મેઘાણીના પિતા પોલીસની નોકરી કરતા હતા. તેના કારણે ઝવેરચંદ મેઘાણીને અનેક સ્થળે તેમનું ભણતર બદલ્યું હતું. ઝવેરચંદ મેઘાણીનું જીવન સંયમિત રીતે હતું. તેના કારણે તેમના કોલેજના મિત્રો તેમને રાજા જનક તરીકે ઓળખતા હતા. ઝવેરચંદ મેઘાણીના પિતાને પોલીસની નોકરી કરતા હોવાના કારણે તેમને પહાડની વિસ્તારમાં તેમને વધુ બધી થતી હતી. તેના કારણે તેમને ઝવેરચંદ મેઘાણીને પહાડનું બાળક તરીકે ઓળખવામાં આવે છે. ઝવેરચંદ મેઘાણી એ સફેદ કલરની ધોતી, તૂટફીલ પહેરતા અને ટેક કોટ પહેરતા હતા. ઝવેરચંદ મેઘાણી એ 1912માં તેમણે મેટ્રિકની પરીક્ષા પૂર્ણ કરી હતી. ઝવેરચંદ મેઘાણી એ એક રાષ્ટ્રીય સાહિત્ય તરીકે બિરુદ પ્રાપ્ત કર્યું હતું. નમસ્તે, મારું નામ રાણા અક્ષર છે. હું ધોરણ 7માં ભણું છું. મારું પ્રોજેક્ટનું નામ કાલપીડા ગાઉસ છે. કાલપીડા ગાઉસનો જન્મ 30 એપ્રિલ 1777માં થયો હતો. તેમના પિતાનું નામ ગેહ બગાડ પાઉસ હતું અને તેમની માતાનું નામ ડેરોથિયા બેન્ઝે હતું. તેમના પિતા એક સામાન્ય કારીગર હતા. કદીક માળી તો કદીક કડિયા બનીને તેમનું ગુજરાન ચલાવતા હતા. તેઓ તદ્દન અભણ હતા. તેમના પિતાનું ભણતર ચાલુ રાખવા તેમને વિમુખ કર્યો હતો, પણ તેમની માતા વધુ સંસ્કારી હોવાથી તેમને તેનું ભણતર ચાલુ રખાવ્યું હતું અને તેમની ગૌરવ પ્રતિજ્ઞા લેતી હતી. તેઓને એકવાર પિતાના મજૂરોને નીચે કામ કરતા તેઓએ ભૂલ બતાવી હતી. તેથી તેઓ કહેતા હતા કે મોટી ઉંમરે જ મને તો બોલતા પહેલાં ગણતા આવડી ગયું હતું. તેમનું અવસાન 23 ફેબ્રુઆરી 1963માં થયું હતું. નમસ્તે, મારું નામ મિશ્રી નાના છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારા ટોપિકનું નામ છે અર્થશાસ્ત્રી એડમ સ્મિથ. અર્થશાસ્ત્રીના પિતા એડમ સ્મિથનો જન્મ 5 જૂન 1723ના રોજ સ્કોટલેન્ડના કેકલી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ એડમ સ્મિથ હતું. એડમ સ્મિથ એ સિનિયર વકીલ હતા. તેમની માતાનું નામ માર્ગરેટ ડગલસ હતું. માર્ગરેટ ડગલસ એ સ્થાનીય જમીનદારની છોકરી હતી.
તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સુપ્રસિદ્ધ વિજ્ઞાન અને દાર્શનિક ફ્રાન્સિસ હચેસનના નેતૃત્વમાં વર્ષ 1738માં તત્વજ્ઞાન સાથે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. એડમ સ્મિથ એક લેખક હતા જેમણે પુસ્તકો વેચીને અર્થતંત્રમાં ફાળો આપ્યો હતો. તેમણે અર્થતંત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે. તેમણે રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કેન્દ્રશાસ્ત્રમાં ઉલ્લેખનીય કામ કર્યું હતું. તેમણે જીવનકાળ દરમિયાન નીચે મુજબના કાર્યો કર્યા હતા. તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાં તર્કશાસ્ત્ર અને નૈતિક ફિલોસોફીના પ્રોફેસર તરીકે ભણાવ્યું હતું. તેમણે મુખ્ય 2 પુસ્તકો લખ્યા હતા. પહેલું ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ, બીજું ધ વેલ્થ ઓફ નેશન. તેમણે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે. તેમણે જીવનકાળ દરમિયાન કાર્યો કર્યા હતા. તેમણે ડ્યુક ઓફ બકુચરના અત્યંત શિક્ષણ તરીકે પ્રાપ્ત કર્યું હતું. 17 જુલાઈ 1790ના રોજ એડિનબર્ગ ખાતે તેમનું અવસાન થયું હતું. નમસ્તે, મારું નામ જાદવપતિ ધનેશ કુમાર છે. હું ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. આ ટોપિકનું નામ છે રોહિત શર્મા. રોહિત શર્માને કોણ નહીં ઓળખતું? રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો. રોહિત શર્મા એ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેઓ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમના કેપ્ટન પણ રહ્યા છે. તેમની પત્નીનું નામ રીતિકા સત્ય અને તેમની પુત્રીનું નામ સમયના શર્મા. તેમના પિતાનું નામ ગુરુનાથ શર્મા અને તેમની માતાનું નામ પૂર્ણિમા શર્મા છે. તેમની ભૂમિકા તેઓ ઓપનિંગ બેટ્સમેન છે. તેઓ રાઇટ હેન્ડર બેટિંગ કરે છે. રોહિત શર્માને હિટમેન નામથી કેમ બોલાવવામાં આવે છે? રોહિત શર્માની તાબડતોડ બેટિંગના કારણે રોહિત શર્માને હિટમેન નામથી ઓળખવામાં આવે છે. રોહિત શર્માનો મુખ્ય રેકોર્ડ અને સિદ્ધિઓ. રોહિત શર્માના નામે ઘણા એવા રેકોર્ડ છે જેમને તોડવા બહુ જ મુશ્કેલ છે. રોહિત શર્માના નામે એક દિવસે આંતરરાષ્ટ્રીય ઓડીઆઈ ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ છે જે આજ સુધી કોઈએ તોડ્યો નથી. તેમનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 264 છે. IPLમાં તેમના બેટિંગ રેકોર્ડમાં 7000થી બી વધારે રન છે. તેઓએ 640 ચોગ્ગા અને 302 છગ્ગા માર્યા છે. તેઓના નામે 47 50 અને 2 સદી છે. રોહિત શર્મા સૌથી વધારે મેચ 272 મેચ રમ્યા છે. અસ્તુ. મારું નામ રાણા રાકેશભાઈ છે. હું ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની છું. મારા ટોપિકનું નામ છે વેંકટરામન રામકૃષ્ણ. વેંકટરામન રામકૃષ્ણન એક બ્રિટિશ અમેરિકન માળખાકીય જીવવિજ્ઞાની છે. તેમનો જન્મ 1952માં ભારતના તમિલનાડુના કુડ્ડુલોર જિલ્લાના ચિદમ્બરમાં થયો હતો. તેમના માતા પિતા P.C.V. રામકૃષ્ણન અને પ્રો. રાજલક્ષ્મી રામકૃષ્ણન બંને વૈજ્ઞાનિક હતા. તેમના પિતા મહારાજા સયાજી રાવ વેંકટરામન રામકૃષ્ણના જન્મ સમયે ભારતથી દૂર અમેરિકાના એક દેશમાં ગયા હતા. ત્યાં તેમણે પોસ્ટ ડોક્ટરલ સંશોધન કર્યું હતું. વેંકટરામન રામકૃષ્ણને 1975માં રોઝનબેલ સાથે લગ્ન કર્યા હતા. તેમને 2015થી 2020 સુધી રોયલ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમની એક સાવકી પુત્રી તાનિયા કાક્કા જે ચિકિત્સક છે અને તેમનો એક પુત્ર રમન રામકૃષ્ણન જે સંગીતકાર છે. તેમને એક ભાઈ છે અને તેમની નાની બહેન લલિતા રામકૃષ્ણન જે રોગ પ્રતિકારક શક્તિ અને ચેપી રોગોના પ્રોફેસર છે. વેંકટરામન રામકૃષ્ણને 3 વર્ષની ઉંમરે ભારતના વડોદરા ગયા હતા જ્યાં તેમણે તેમનું સંપૂર્ણ શિક્ષણ જીસસ એન્ડ મેરીમાં મેળવ્યું હતું. અસ્તુ. નમસ્તે, મારું નામ પરમાર છે. હું ધોરણ 7માં ભણું છું. મારા ટોપિકનું નામ છે સોનુ નિગમ. સોનુ નિગમનો જન્મ 30 જુલાઈ 1973માં હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો. તે એક પાર્શ્વ ગાયક છે. તેમણે સંખ્યાબંધ હિન્દી, કન્નડ ફિલ્મો તથા તમિલ, અસામી, પંજાબી, બંગાળી અને તેલુગુ ભાષામાં દર્શાવવામાં આવ્યા છે. તેમણે સંખ્યાબંધ ભારતીય પોપ આલ્બમ રિલીઝ કર્યા છે. તેમણે હિન્દી ફીચર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સોનુ નિગમ 3 વર્ષની વયે તેમનું ગાયન કારકિર્દીની શરૂઆત કરી. પહેલીવાર તેમના પિતા સાથે તે મોહમ્મદ રફીના ગીત ક્યા હુઆ તેરા વાદા વો તેરા વો કસમ વો ઇરાદા ગાવા ગયા. ત્યાર પછી જાહેર સ્થળો અને લગ્ન પ્રસંગમાં તેમના પિતા સાથે ગાવા જતા. સોનુ નિગમનો પહેલો એપિસોડ સારેગામામાં 1 મે 1995ના રોજ થયો હતો.